ગુડ મોર્નિંગ, જય માતાજી મારા માર્કેટના લડવૈયાઓ ઘડવૈયાઓ સુરવીરો. તો માર્કેટ તો આજે ગેપ ડાઉન ખુલી ગયું છે મિત્રો. 400-450 પોઈન્ટ ગેપ ડાઉન માર્કેટ ચાલી રહ્યું છે મિત્રો. યુદ્ધ પૂરું થયું ને માર્કેટ ડાઉન. સેન્ટિમેન્ટ કંઈક ખરાબ છે. જોઈએ મિત્રો અહીંથી કેટલું નીચું જઈને રિવર્સ થાય છે કે આજે ફૂલ ડે નીચે જાય છે. હજી કોઈ વ્યૂ નથી મિત્રો આપણો માર્કેટમાં. આપણો એટલો વ્યૂ છે કે માર્કેટમાં આજે આપણે ફ્યુચર હેજિંગથી કામ કરવાનું છે. જે બાજુ ટ્રેડ બનશે એ બાજુ ટ્રેડ લેશું. મિત્રો આજે ઘણા ટાઈમ પછી વિડીયો અપલોડ કરું છું કારણ કે હું એક મારા પર્સનલ કામથી ફસાઈ ગયેલો હતો. તો મિત્રો આજે માર્કેટમાં પ્રોફિટ કરવાના મૂડથી કામ કરવું છે મિત્રો. તો કેમ છો મિત્રો? માર્કેટમાં આપણે હેજિંગ પોઝિશન આવી છે. ફ્યુચર 2 લોટ સેલ કર્યું છે અને નિફ્ટીના 2 લોટ કોલ બાય કરી લીધા છે. પણ મિત્રો હજી આપણે જે તમને લાલ EMA દેખાય છે 23,755 ત્યાં સુધી માર્કેટ આવી શકે એવું છે, જે મારો વ્યૂ છે. તો મિત્રો 23,755 આજુબાજુ માર્કેટ આવશે તો આપણે આમાં ક્વોન્ટિટી આપણી પાછી પ્રોપર એડ કરશું. આપણે ફૂલ ક્વોન્ટિટીમાં કામ નથી કર્યું અત્યારે. તો મિત્રો જોઈએ શું થાય છે. અહીંથી જ માર્કેટ લસરી જાય છે કે 23,755 સુધી માર્કેટ આવે છે. મિત્રો 23,755થી ઉપર જો માર્કેટ સસ્ટેન કરશે તો આપણે સ્ટોપ લોસ લઈને લોસ બુક કરી લેશું. તો મિત્રો હવે જોવાનું છે કે માર્કેટ અહીંથી લસરે છે કે હાલે છે. 2 લોટ ફ્યુચરના છે જે તમે ક્વોન્ટિટી 130 જોઈ શકો છો. નિફ્ટી 28 એપ્રિલ ફ્યુચર આપણે સેલ કર્યું છે 23,770માંથી ને નિફ્ટીનો કોલ બાય કર્યો છે 58 રૂપિયા આજુબાજુ. તો મિત્રો પોઝિશન 50% પોઝિશન બનાવી છે, 50% પોઝિશન જગ્યા રાખી છે મિત્રો. તો મિત્રો મળીએ થોડી વાર પછી. માર્કેટ કઈ બાજુ મૂવ આપે છે તે જોઈએ. મિત્રો આપણા ભાવે માર્કેટ આવી ગયું છે. આપણે લોટ સાઇઝ એડ કરશું. બે લોટ આપણે મિત્રો ફાઇનલી આપણો ટ્રેડ લોસમાં આવી ગયો છે. નિફ્ટી 100 પોઈન્ટ આપણાથી વિરુદ્ધ મૂવમેન્ટ કરી ગઈ છે. તો મિત્રો હવે આપણે ટ્રેડને કટ કરવો છે. તો મિત્રો આજે આપણે ફાઇનલી 9-10 હજારનો લોસ બુક કરી લઈ છીએ. તો આજનો વ્યૂ આપણો ડાઉન સાઇડનો ખોટો સાબિત થયો છે મિત્રો. માર્કેટ ગેપ ડાઉન ખોલીને અપ સાઇડની મૂવમેન્ટ આપી ગયું. આપણે ડાઉન સાઇડની મૂવમેન્ટની એક્સપેક્ટેડ હતું. તો મિત્રો હવે આપણે આપણા ટ્રેડને કટ કરીએ. મિત્રો બધી પોઝિશન આપણે કાપી લઈએ છીએ. તો મિત્રો આપણે આજે 12,000નો લોસ મિત્રો બુક કર્યો છે. મિત્રો આજનું આપણું ટ્રેડિંગ અહીંયા સમાપ્ત કરીએ છીએ.